પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચિહ્ન જે હૃદય સમીપતરે અમારી તે હૃદય સમીપતરે અમારી તે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, વડતાલમાં શ્રી વૃષનંદ, ચરિત્ર જે અદભુત કર્યું, એહ ઉચ્ચરું ધરી આનંદ. જ્ઞાન બાગમાં આંબલો સારો, જોઈ સંતે કર્યો તો ઉતારો. તહાં હિંડોળ એક બંધાવ્યો, ભાડતા ભક્ત સર્વે ને ભાવ્યો. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્રોની કથા સંભળાવે છે. વર્ણિ કહે નૃપ સાંભળો. વર્ણિ એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી, રાજા એટલે અભયસિંહ. વડતાલમાં શ્રીજી મહારાજ અનંત ચરિત્રો કરેલા છે. આજે વડતાલમાં દર્શન કરવા જઈને એ અનેકોર જ્ઞાન બાગ છે. કને સરસ મજાનો આંબલો હતો, હજી છે આંબો. આ આંબલો એટલે આંબલીનું ઝાડ, ખાટી આંબલીનું મોટું. ત્યાં સંતો ઉતર્યા હતા. સંતોએ સરસ મજાનો હિંડોળો બનાવ્યો અને મહારાજને વિનંતી કરી. કૃષ્ણ જન્મનો દિવસ હતો, એને માટે બધા ભેળા થયા હતા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે. તો સંતો કે મહારાજ આજે ઉત્સવ ઉજવવા માટે તમે રાત્રે અમારા ઉતારે આવો હોય કે સરસ મજાનો હિંડોળો બનાવ્યો છે. મહારાજ કે હારું. પછી ત્યાં ગયા. હો, રાતના 12 વાગે જન્માષ્ટમીની આરતી કરી ધામધૂમથી. તમે આરતીમાં આવો છો? આઠમને કેટલા આવો રાતના? અહીંયા કને આવો, હોઈ જાઓ. સાચું કહેજો. અમે એક ગામમાં આવો 10-15 જણા હતા, ગયા હતા ઘણા વર્ષ પહેલાની વાત કરું. કોઈ ન મળે એમ કે નહીં એમ. હવે તો આવતા હશે, કારણ કે બટુકી ફોડ કરો કઈ. હા, તો એ તો આવી જાય. કાંક કરો તો આવે, નકો પછી મજા ના આવે. જન્માષ્ટમીના મહારાજ ત્યાં ગયા છે. આઠમની લાલાની આરતી કરી મહારાજ. પછી ભક્તોએ મહારાજને હિંડોળે બેહાર્યા અને એ પ્રેમથી હિંડોળામાં પ્રભુને ઝૂલાવ્યા છે. મહારાજ ખૂબ પ્રેમથી ઝૂલ્યા. ઝૂલતા ઝૂલતા દેશ દેશના ભક્તો આવ્યા હતા. મહારાજ આઠમના ઉત્સવમાં પણ બહુ બોલાવતા. તો શ્રીજી મહારાજ રાત્રે હિંડોળામાં ઝૂલતા ઝૂલતા એમ તેજ બતાવ્યું, પ્રકાશ પ્રકાશ, અક્ષરધામ જેવું વાતાવરણ. વળી આકાશ ઉપરથી ફૂલડાનો વરસાદ વરસે. આપણે તો ફૂલડા ઉડાડી, પણ આ તો આકાશમાંથી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ ફૂલ ક્યાંથી આવે ખબર નથી પડતી. કે મહારાજ કે પણ આ દેવતાઓ દર્શન કરવા આવ્યા છે, દેખાય નહીં પણ ફૂલડા પડતા દેખાય. કે તો દેવતાઓ પણ ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. તો આ બધું દ્રશ્ય જોઈને
સભામાં જે સંતો ભક્તજનો હતા એ મહારાજનો મહિમા જાણ્યો. જો ભગવાનમાં ભક્તિ હોય તો દુનિયામાં જે કાંઈ તમે જુઓ અથવા તો તમે કંઈ કરો વિશિષ્ટ, તો મનમાં એટલું લક્ષ્ય હોવું જોઈએ કે બધું મહારાજની કૃપાથી થાય છે. એમને એમ કાંઈ થાય નહીં. ભગવાનની કૃપા છે એટલે આ બધું થાય છે કે તો બધા સંતો હરિભક્તો મહારાજનો મહિમા સમજ્યા કે આ જે કાંઈ છે એ બધું શ્રીજી મહારાજનો પ્રતાપ છે. કે પછી તો મહારાજ હિંડોળામાં બેઠા હતા અને સંતો સરસ મજાનો એ રાસ રમ્યા હો, ચારે બાજુ કીર્તનો ગાયા. ને વડતાલમાં આવો મહારાજ ઉત્સવ કર્યો. પછી થોડા દિવસો જતા ભાદરવો મહિનો આવ્યો. ગણેશ ચોથનું પૂજન પણ શ્રીજી મહારાજ વેદ મંત્રો દ્વારા ધામધૂમથી કરેલું છે, ગણપતિની પૂજા. પછી જલજીરની એકાદશી આવી. તે દિવસે પણ શ્રીજી મહારાજ ટાડણસર ને બધા તળાવો છે ને ત્યાં ગયા સ્નાન કરવા માટે, જળકેલી કરી. એમ કરતા વિજયાદશમી આવી. તો વિજયાદશમીને દિવસે શ્રીજી મહારાજ કેવો તેદી પણ આજ નથી કરતા એવા મહારાજ તીરકામઠા વાળા આ બધા તૈયાર કર્યા. લો જાય છે સમી પૂજવા માટે. મહારાજ સરસ મજાના વસ્ત્ર ધારણ કર્યા. પછી ધારાડા તળાવે ગયા હો, ત્યાંથી તીરકામઠા વાળા બધા ભેગા. ને ઇન્દ્રની જેવી સવારી શોભે ને એવી મહારાજની સવારી શોભતી હતી. સરસ મજાની સવારી બનાવી હતી. વાજતે ગાજતે ધારું તળાવ છે, આજે જેને ગોમતી કહેવાય છે એ નામ ધારું તળાવ હતું. પછી ગોમતી તળાવ આવ્યા ને, ગોમતી દ્વારિકાથી એટલે ગોમતી તળાવ પડ્યું નામ. પહેલા એનું નામ ધારું તળાવ. હાલ જ્યાં છત્રી છે, ઊંચો ઓટો છે, ત્યાં શ્રીજી મહારાજ બેઠા. જાય છે સમી પૂજવા, પણ મહારાજ ત્યાં બેઠા. હે સંતો ભક્તો બધા બેસી ગયા. ઘોડાની ખેલ કરાવી મહારાજ. લ્યો કાઠીઓ બધા હતા ને, ઘોડા ખેલું. મહારાજ કે તમારી કડા બતાવો કે હવે એ વિશાળ જગ્યામાં. ખૂબ કાઠીએ ખેલાવ્યા ઘોડા, કોઈ એકલા કોઈ સજોડા. જેમ વીજળી આવે ને જાય, ઘોડા દોડતા એમાં દેખાય. કોઈક એક એક ઘોડાવાળા, કોઈક બે ભેગા એવા ને દોડે. અને આવી બધી ઘોડાની કળા બતાવી છે મહારાજ. બહુ રાજી થયા મહારાજ હો. દડો ફેંકે ફૂલનો, અને ઘોડા દોડાતો દડો ઉપાડી લેવો. આવી બધી કળા શ્રીજી મહારાજને કાઠી ભક્તોએ બતાવી છે. મહારાજ વળી એના વખાણ કરે, નંબર આપે. નંબર સમજા ને, જીત્યો હાગે સૌથી શ્રેષ્ઠ ઘોડેસવાર. બંદૂકના બહુ બાર કર્યા છે, ધડાકા કર્યા છે. અને આતશબાજી તમે કહો છો જેમ ફટાકડા ફૂટે, આકાશમાં જાત જાતનો ઝાડવા થાય, આવું તેદી હતું બધું. લ્યો લખ્યું છૂટે ટેટા હવાઈ અપાર. ટેટા હવાઈ એટલે ફટાકડાની જાતું. ફટાકડા પણ ફૂટતા હતા. પછી ઉત્તર દિશામાં ખીજડો છે, ત્યાં પ્રભુ પૂજવા માટે ગયા છે. ખીજડાનું પૂજન કર્યું છે. ડાયા મહેતા કરીને ગોરદાદા હતા, એને સરસ મજાની પૂજા કરાવી મહારાજ પાસે ખીજડાનું. પછી ભૂદેવોને દક્ષિણાના દાન મહારાજ આપ્યા છે. પછી પાછા પ્રભુ પ્રથમ સ્થળે એટલે ઉતારે આવ્યા છે. વળી સભા ભરાણી ત્યાં જોરદાર. સંતો ભણતા હતા સંસ્કૃતનો અભ્યાસ. તો શ્રીજી મહારાજ સંતો પાસે શ્લોક ગાન કરાવેલું છે. હે સંતો બધા શાસ્ત્રના શ્લોક બોલે. કેટલાક સંતો એવા હોશિયાર હતા કે નવા શ્લોક બનાવીને બોલે. બોલો, નવા શ્લોક બનાવીને એ ભણતરમાં આવે. શ્લોક કેમ બનાવવાના એના નિયમ પ્રમાણે શ્લોક પણ બની શકે, બુદ્ધિ જોઈ. નવા શ્લોક બનાવીને બોલ્યા. શાસ્ત્રીઓએ ત્યાં ચર્ચા ચલાવી, સુણી ભૂધરને મન ભાવી. રાત થઈ પ્રગટાવી મસાલો, વડ્યા ગામમાં ભણી વૃષલાલો.
શાસ્ત્રી સંતો હશે કે વિદ્વાનો હશે, એ શાસ્ત્રીને પછી ચર્ચાઓ કરી, સમજાને આમાં આમ લખ્યું છે ને આમાં આમ લખ્યું છે, સરસ મજાની શાસ્ત્ર ચર્ચાઓ, ડિબેટ કહેવાય આજે જેને. એ મહારાજને પણ બહુ ગમી. રાત્રિના સમયમાં ખૂબ મસાલો પ્રગટાવી છે. મહારાજ ગામમાં આવેલા છે. મહારાજની સવારી જોવા માટે સંખ્યાત માણસો બજારમાં ઊભા છે. બહુ મહિમા છે ભગવાન શ્રીહરિનો. અસવારી અવલોકવા બહુજનો, જે સ્થાન આવી અડ્યા, જગ્યા ત્યાં ન જડી ઘણા જન મળી, પ્રત્યેક ઝાડે ચડ્યા. અશ્વારીના દર્શન કરવા માટે એટલી બધી ભીડ જામી કે ઉભવાની કઈ જગ્યા નથી. તો માણસો આમ ઝાડવા ઘણા ત્યાં કરીને મોટા મોટા એ બધા માણસો ઝાડવા ઉપર ચડી ગયા. બહુ આશ્ચર્ય લાગે એમ, ઝાડમાં માણથી હોય કે શું. જોઈએ ઝાડમાં તમે ઓલે ઉદુંબરાનું ઝાડ આવે એના ટેટા બધા થડમાં ચોટેલા બધા, ડાળમાં ન થાય. અમુક જો ફણસ છે, ફણસના થડમાં ઝાડ થાય, ડાળીમાં થાય તો ડાળી તૂટી પડે ને ભાઈ. તો જાણે કશ્યપ મુનિએ સૃષ્ટિ કર્યું ને જાણે માણસોને ઝાડમાંથી ઉતાર્યા કે શું, ઝાડમાંથી સર્જ્યા કે શું, એવું એક દ્રશ્ય લાગતું હતું એમ. ઝાડના થડથી કરીને ટોચ સુધી માણસો ઝાડમાં ચડેલા હતા મહારાજના દર્શન કરવા માટે. આવ્યા ઉતારે નટવર નાથ, ભેટ્યા સૌને ભીડી ભીડી બાથ, પુરવાસી ગયા નિજ ઘેર, થઈ આનંદની અતિ લહેર. ઉતારે આવીને ઉત્સવ ઉજવીને આવ્યા ને, સમય પૂજન કરીને એ સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા ભગવાન. બહુ મોટો પ્રસાદ ઈ હતો. કોઈ સારું કામ કર્યું મહારાજ રાજી થાય ને તો કાં તો છાતીમાં ચરણારવિંદ દે, કાં તો માથા ઉપર ચરણારવિંદ દે, કાં તો બાથમાં ઘાલીને ભેટે. હા, લાડવાનું બોક્સ દીધી નતો, લડ્ડુડી મગદરિયા લાડવા. આપણે કાંઈક કામ કરવા જઈએ ક્યાંક તો લાડવા ખપે, સાચું કહેજો. ક્યાંક રસોઈ કરવા જાવ તો પેલા ઘણી તમારા ગામના રિવાજની ખબર નથી, પેલા લાડવા પોતાને દેવાના બનાવી લે, સમજે ને, પછી માણસોને જમવાના બનાવે. પેલો વેત અલગ કાઢી લે, ખૂટે તો એ જાણે, આપણે મળવું જોઈએ. પણ અમુક જગ્યાએ એવું નથી હોતું. અમુક જગ્યાએ મેં પૂછ્યું હતું કે સ્વામી અમે સેવા કરવા આવી, જો વધે તો પ્રસાદ લઈ જાય, ન વધે તો અમને કદાચ ખાવા ન મળે ને તો ઘરે જઈને જમી લઈ ગયેલો. આ સેવા ભાવ કહેવાય. શું કદાચ જમાડતા માણસો ઘણા થઈ ગયા, ભોજન ખૂટી પડ્યું, રસોડામાં કામ કરવા આવ્યા હોઈએ, જો ખૂટી પડ્યું તો ઘરે જઈને રોટલો ખાડીને જમી લઈ ગયા. બોલો, આવા માણસો છે સત્સંગમાં, મજા કે નહીં. અને ઓલ્યા છે કે પેલા લાડવા પોતાને બનાવી લો, પોતા બોક્સ ભરે જેટલા હોય એટલા, પછી પીરવાના. વધે તો ભટે ને ઘટે તો ભટે, પણ આપણા ઘરે લાડવા આવવા જોઈએ. ભાવનાની વાત છે ભાઈ. જેવી જેવી સમજણ, સત્સંગમાં તો સમજણની મજા છે બાકી, સમજાના. જેવું સમજો એવું સત્સંગનું સુખ મળે. સમજણમાં કચાશ તો સુખમાં કચાશ, એ નક્કી વાત છે. તો શ્રીજી મહારાજ રાજી થઈને બાથમાં ઘાલીને ભેટતા, એ મોટો મોટો પ્રસાદ હતો. બામરોલી ગામના તખો પગી આવ્યા, મહારાજને વિનંતી કરી, મહારાજ શરદ પૂનમ આવે છે, તે દિવસે અમારે ત્યાં ઉત્સવ ઉજવો, દૂધ પૌવાનો પ્રસાદ અમે તાજા પૌવા બનાવ્યા છે, તો લેખે લાગે, પૌવાને અંગીકાર કરો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો બામરોલી. તો શ્રીજી મહારાજ ત્યાંથી બામરોલી ગયેલા છે. એ વિશાળ ખેતર હતું ને, ખેતર, એમાં શ્રીજી મહારાજ ઉત્સવ ઉજવ્યો. હો, તખો પગી ને બાદર પગી ને જોરો પગી ને બાજી પગી ને વને સંગ ને એ બધા ખૂબ રાજી થયા. મહારાજ અમારે ગામ આવ્યા, દૂધ સાકર ને પુઆ લાવ્યા, ધર્મનંદન પાસે ધરાવ્યા. ભગવંત જમ્યા જમ્યા, સંત જમ્યા, પાર્ષદ આદિ અનંત. પુઆ જેણે કરેલા તૈયાર, તેના પુણ્ય તણો નહીં પાર. ધન્ય ધન્ય તે બાઈઓ ધર્મી, કહેવાય તે તો સત્કર્મી. બાઈઓ બનાવે ને, બીજું કોણ બનાવે આ રસોડાનું કામ? તો જેણે પૌવા બનાવ્યા છે એને
ધનભાગ આપ્યા છે. હો, કોણ હતા? તખાપગીની ઘરવાળી ઉજ્જમ બેન, એનું નામ હતું ઉજ્જમબાઈ, અને બે એની દીકરીઓ ફૂલબા અને પ્રાણબા, એને આ પૌવા તૈયાર કરેલા હતા. સારા પાત્રમાં ભરી અને મહારાજ પાસે મોકલ્યા છે. કોટી બ્રહ્માંડના કીર્તાર એના હાથના પૌવા મહારાજ જમ્યા છે. જેના ગુણોનું શારદા શેષ વર્ણન કરે છે એવા ભગવાન. હો, ખેતરમાં એક સરસ મજાની રાયણ હતી, ત્યાં હિંડોળો બનાવ્યો અને મહારાજને ત્યાં ઝુલાવ્યા છે ને એ ખૂબ કીર્તનો ગાયા છે. જો મજા કીર્તન ગાવામાં છે, સમજ્યા કે નહીં? આજે એકાદશી આવી છે, છોકરીઓ આવી ગઈ છે, સમજ્યા કે નહીં? બહુ સરસ. જળના કુંડામાં જેમ ચંદ્રમા શોભે એમ શ્રીજી મહારાજ સંતો ભક્તોની મધ્યે શોભતા હતા. ત્યાં પણ શ્રીજી મહારાજ લીલા કરી પાછા પ્રભુ વડતાલમાં આવેલા છે. પાટીદાર ભક્તોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ અમારે ઘેર જમવા પધારો. તો એક દિવસ પ્રભુ એને ઘેર ગયા છે અને રસોઈ થઈ છે અને પ્રભુ જમ્યા છે. ગોમતીને કાંઠે તો મહારાજ અવારનવાર સભાઓ ભરતા, જ્યારે ઈચ્છા થાય ત્યારે. નિયમ વગર. આંબલો છે પ્રસાદીનો, ત્યાં પણ મહારાજ ખૂબ સભાઓ ભરેલી છે. વડતાલ ગામની પાદર, વડતાલ ગામની આજુબાજુના ગામડામાં મહારાજ એટલી બધી લીલા કરેલી છે. આનંદ, કિલોલ, વાત જવા તો એટલી બધી. આસપાસના ગામમાં બહુ ફર્યા છે. હવે શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. જોડ ગામ ગયા, ત્યાંથી વલ્લાસણ, ત્યાંના બારોટ ભગત હતા એક, બીજા ત્રિકમ ભગત, ત્રીજા વજ્જો. અધર્મનો માર્ગ છોડી અને ધર્મનો માર્ગ સ્વીકાર્યો તો મહારાજની સેવા કરી. મહારાજને બહુ રાજી કર્યા. મહારાજ ત્યાંથી બોચાસણ ગયા કાશીદાસ પટેલને ઘેર, ત્યાં એક રાત રોકાણા. ત્યાંથી ધર્મજ અને વડદલા ગામના સીમાડામાં એક તલાવડી હતી, ત્યાં મહારાજ બેઠા. તલાવડીમાં નાયા ધોયા, ખેતરમાં બેઠા, બાજુ ચોખ્ખું પઠવો ને, ખેતરનો ધણી આવ્યો, મહારાજના ચરણમાં પડ્યો. મહારાજ એને પ્રસાદ આપ્યો છે હશે ને ભેગું. ઈ બોલો ખુશ થઈ ગયો. પેંડા બરફી આપ્યા મહારાજે. મહારાજ ત્યાં કને જમ્યા છે. પેંડા બરફી મહારાજ જમ્યા. જો મહારાજ ફળાર કરતા હતા, સમજ્યા કે નહીં? અને સંતો ભક્તજનો મોતિયા લાડુ લઈ ગયા હતા, ઈ જમાડ્યા બધા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી વડદલા ગામ ગયેલા છે. રામોલડી, ત્યાંના કુવામાં ઘોડીને પાણી પાયું ને મહારાજ ત્યાં થોડીક વાર ઉભા રહ્યા. એક કરણો ગઢવી આવી ચડ્યો ત્યાં કને, મજા ને. એ મહારાજની માણકીને ઓળખી ગયો. મહારાજને ન ઓળખી શક્યો, પણ માણકીને ઓળખી ગયો અને બોલ્યો કે આ ઘોડી કોઈ કાઠિયાવાડી ઘોડી છે કે, હો, આવી ઘોડી બીજી ક્યાં હોય નહીં કે. અને પછી ખીજાણો મહારાજ ઉપર. ઉચ્ચર્યા ગઢવી આંખ તાણી, કહો ક્યાંથી ઘોડી તમે આણી. સુણી બોલિયા શ્રી ગિરધારી, એ તો ઘરની છે ઘોડી અમારી. બોલો કે ઘોડી ક્યાંથી લઈ આવ્યો? ચોરી ક્યાંથી લઈ આવ્યો? કહો મહારાજ કે પણ અમારા ઘરની ઘોડી છે. ગઢવી કે એ વાત ખોટી વાત છે. આ ઘોડી સ્વામિનારાયણની છે. મહારાજને કહો શું કે આ ઘોડી સ્વામિનારાયણની છે અને તમે ક્યાંકથી ચોરી આવ્યા છો કે કેમ ચોરી આવ્યા છો? વાત કરો કે. લો શ્રીજી મહારાજ કે સ્વામિનારાયણની ઘોડી છે, તને કેમ ખબર પડી? કે લ્યો કે જુઓ, ગઢવી કે નરસંડા ગામ છે ને, મારું મોસાડાનું ગામ છે. હું એકવાર ત્યાં કન હતો અને સ્વામિનારાયણે વડતાલમાં જગન કર્યું. હું ગયો તો સ્વામિનારાયણ ઘોડી ઉપર બેસી અને જતા હતા. ઘોડીને મેં બરોબર જોઈ હતી, આ ઈની આ ઘોડી છે. કે તમે ક્યાંથી ચોરી આવ્યા? મહારાજને કે લ્યો રકઝક થઈ પડી. મહારાજ કે પણ અમારી ઘોડી છે. લ્યો કે નહીં, સ્વામિનારાયણની ઘોડી છે. કે લ્યો, અરે સ્વામિનારાયણ જતા હતા, છત્તર ચામર આમ હેવી આમ સાહેબી અપરંપાર મેં દર્શન કરી હતા વડતાલમાં. કેવો ત્યાં એક બીજો માણસ આવ્યો, મહારાજને દંડોત પ્રણામ કર્યા. અને એ માણસ કે અલ્યા ગઢવી સ્વામિનારાયણ ઓળખે તું? તો કે ના, સ્વામિનારાયણ ઘોડીને ઓળખું રો. અલ્યા વિચાર કર, સ્વામિનારાયણની ઘોડી ઉપર સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ બેહી ન હગે. કે આ ખુદ સ્વામિનારાયણ છે કે એમ? તો કે હા, આ ઘોડી ઉપર કોઈની તાકાત નહીં. તેદીના સમયમાં 50,000 કે લાખ રૂપિયાની ઓફર માણકી માટે આવી હતી. બોલો, લાખ રૂપિયા. માણકી સ્વામિનારાયણની ચોરી આવે અને એક જણો ચોરી ગયો તો, મારો એક કોલ્યો કોણ ગોવાડીયો હતો, દલો ગોવાડીયો. જો
રાત્રે માણગી સ્વામિનારાયણની ચોરી આવ્યો હતો. સવારે ઓલો દીવાનજી બેહવા ગયો તો ઘોડીમાંથી ગધેડી થઈ ગઈ. બોલો કે હું માણકી જ લઈ આવ્યો તો ના ગધેડી કેમ નીકળી? પછી તો દીવાન ખીજાણો દલા ગોવાડ્યો, તને માર્યા આવે ને મૂકું નહીં કે. બોલો કે કાંઈ વાંધો નહીં, મારા ભાગમાં મરવાનું લખ્યું હશે ને તમારા ભાગમાં ગધેડી ઉપર બેહવાનું લખ્યું હશે, તમે એના ઉપર બેહો અને તમે મને મારો. પછી તો મૂકી દીધો, કર્યું નહીં કાંઈ. તઈ ઓલો ગઢવી ઓળખ્યો કે સ્વામિનારાયણ છે. પછી મહારાજના ચરણમાં પડ્યો કે પ્રભુ હું તમને ઓળખી શક્યો નહીં હો. અતિ દુસ્તર છે તમ માયા, ભવ બ્રહ્મા જેવા ભર માયા. ભગવાનની માયા બહુ દુસ્તર છે હો. હા, આપણે બધા ફસાયા જ પડ્યા માયામાં. ભગવાન જેટલા ભૂલાય એટલી માયા સમજી લેવાનું. ભાવ બ્રહ્મા જેવા ભરમાઈ જાય તો માણસ તો અલ્પ બુદ્ધિ વાળા કહેવાય હો. પછી મહારાજને વિનંતી કરી, મહારાજ એને અભય વરદાન આપ્યું છે. બહુ રાજી થયા. મહારાજ ત્યાંથી ચાલ્યા. ઊંટવાડા ગામ થઈને પ્રભુ બુધેજ પધાર્યા છે. એ ખોડાભાઈ અને મહારાજની સેવામાં હાજર થયા છે. જીજીભાઈ ગુડેલ ગામના મહારાજ ગુડેલ ગામ પણ ગયા છે. ત્યાંથી ધોલેરા થઈ, નાવડા થઈ, બરવાડા થઈને ભગવાન શ્રીહરિ બરવાડામાં વીરો ભૂતો વણિક એને ઘેર મહારાજ ઉતર્યા. શીરો પૂરી અને દહીંના થાળ જમ્યા છે. એ હરિભક્તો ગામમાંથી ગાંઠિયા ને લાડવા લઈ આવ્યા, મોતિયા હો. મહારાજ બધાને ખૂબ જમાડ્યા. સંત પાર્ષદ ને તે જમાડ્યા, એમ સૌને સંતોષ પમાડ્યા. કારિયાણીએ ત્યાં થકી ગયા, ત્યાંથી ગઢપુરમાં જઈ રહ્યા. સંતો પાર્ષદોને જમાડી કારિયાણી ગામ થઈ, ત્યાંના ભક્તોને દર્શન આપી અને મહારાજ ગઢપુરમાં આવીને રહ્યા છે. નિજ જન હિત કાજ સચ્ચરિત્ર, વશી વડતાલ કર્યા ઘણા વિચિત્ર. બહુ સ્થળ વિચર્યા સ્વભક્ત સારું, ભગવત તે હા કરો ભલું અમારું. વિહારીલાલજી મહારાજ એવી વિનંતી કરે છે, પ્રભુ વડતાલ ગામ અને આજુબાજુના ગામડામાં અદ્ભુત ચરિત્રો કરેલા છે અને ભક્તજનોને બહુ સુખો આપેલા છે. એવા ભગવાન શ્રી હરિ અમારું સર્વ પ્રકારે ભલું કરો, ભલું કરો. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभयसेन्द्र संवादे श्रीहरि वृत्तालयादि विचरण नामा अष्टचत्वारिंशो विश्रामः. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सजानंद स्वामी महाराजनी जय.